રાજકોટ જિલ્લાના બેટી રામપરા ગામે આવેલ ખેડૂતો આજે ખેડૂતોને શિયાળુ પાક ફેલ જતા ઘઉંમાં એક પણ ઘઉંનો દાણો જોવાનો મળ્યો હતો ત્યારે આજે રાજકોટના રામપરા બેટી ગામના ખેડૂતે ઉગ્ર રજૂઆત કરી હતી અને મીડિયાના માધ્યમથી રામપરાના ખેડૂતો પોતાની વરાળ કાઢી હતી ત્યારે 30મી 40 ખેડૂતોએ પોતપોતાના વાડીમાં ઘઉં મકાઈ લીલો ઘાસચારો વગેરે પાક વાવ્યા હતા ત્યારે રાજકોટ જિલ્લાના બામણબોર ગામના ઇન્ડસ્ટ્રીક એરિયો આવેલો છે જેમાં કે ઝોન અને બામણબોરમાં જીઆઈડીસી આવેલું છે તેમાંથી 8 થી 10 કારખાનાઓમાંથી કેમિકલ મુક્ત પાણી છોડવામાં આવે છે જે ઇન્ટરનેશનલ હિરાસર એરપોર્ટમાંથી પસાર થઈને વગડામાં એરપોર્ટમાં ગ્રાઉન્ડમાં ટર્મિનલની બાજુના જે કારખાનામાંથી કેમિકલ બને છે તે એરપોર્ટની બાજુમાં વોકળામાંથી બેટી નદીમાં પ્રદૂષણ પાણી છોડવામાં આવે છે ત્યારે બેટી નદીમાં વેણમાં અને બેટી નદીમાં પ્રદૂષણ પાણી અને ગંદુ પાણી બેટી નદીમાં ઠાલવવામાં આવે છે ત્યારે રામપરા ગામના ખેડૂતો બેટી નદીમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરે છે અને મોટર દ્વારા પિયત માટે બેટી નદીમાંથી ખેડૂતો પાણીનો ઉપયોગ કરે છે લગભગ 30મી 40 ખેડૂતો બેટી નદીમાંથી પાણીનો ઉપયોગ કરે છે ત્યારે જે પાણી આવે છે તે ઝેર જેવું લાગે છે અને પ્રદૂષણ અને ગંદુ પાણી હોવાથી પોતાના વાવેલા ઘઉં મકાઈ ઘાસચારો વગેરે અને ભારે નુકસાન થયેલ रिपोर्टर प्रवीण मेर राजकोट। हूँ बलगामड़िया रणजीत रावतभाई आईनो રહેવાસી अँ कणे नदी में पानी प्रदूषित थी केमिकल युक्त पानी थी मारा घऊँ निष्फळ गया है 10 वीघाना घऊँ हता मारे पूरेपूरा निष्फळ गया है पाक निष्फळ। કેટલો ખર્ચો કર્યો તો વાવેતરમાં અને ઘઉં વાવવામાં ને એમાં તો ખર્ચો તો ઘણો થઈ ગયો સાહેબ, એનો તો ખેડૂતને અંદાજ જ ન હોય પણ ખર્ચો બહુ અમારે થઈ ગયો ને તો વળતર કાંઈ મળ્યું નથી, ઘઉં પૂરેપૂરા ફેલ થઈ ગયા। આ કેમિકલ યુક્ત પાણી મસો નદીમાં અહીંયા કણ સામેથી આવે છે, આપણે બામણબોર જેડીસીમાંથી કેમિકલની ફેક્ટરીમાં એરપોર્ટ નીચેથી અને આ પાણી નદીમાં આવે છે અને નદીનું પાણી અમે વાપર્યું ખેડૂતોએ અને આ નુકસાન આવ્યું હોય અમારે।